नमस्कार दर्शक मित्रों, अब तक में आपનું स्वागत है। संत मिलन को जाइए तेज मान मोह अभिमान, ज्यों ज्यों पाँव आगे धरे कोटि यज्ञ समान। એટલે કે સંતના મિલન માટે જ્યારે જઈએ ત્યારે માન મોહ અભિમાન બધું ત્યાગી દેવું અને જેમ એક એક ડગલું આગળ વધતા જઈએ સંતના મિલન તરફ, એમની નજીક જઈએ, એમ એક એક કોટી યજ્ઞ કર્યો હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજે હું એવા જ એક સંત સાથે, એવા જ એક ગુરુદેવ સાથે બેઠો છું, જેમનું નામ છે ધીર ગુરુદેવ। ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધેય ધીરજ મુનિ મહારાજ સાહેબ, એટલે કે ધીર ગુરુદેવ। સ્વામીજી, ગુરુદેવ આપનું સ્વાગત છે। ગુરુદેવ, મારે સૌથી પહેલાં તો આપને એ પૂછવાનું છે કે સામાન્ય રીતે સંસારમાં એવું થતું હોય છે કે પિતાના માર્ગે પુત્ર ચાલે, સામાન્ય રીતે આ પરંપરા હોય છે, પણ આપની જ્યારે દીક્ષા થઈ ત્યારે આપના પિતાજીએ, આપે દીક્ષા લીધી એટલે આપના માર્ગે પિતાજી ચાલ્યા, પિતાજીએ પણ આપના માર્ગે દીક્ષા લીધી। આ એક સામાન્ય રીતે એમ સંસારમાં આવું ઓછું બનતું હોય, પણ એક અજબ ગજબનો બનાવ કહેવાય। એના વિશે થોડી વાત આપની પાસેથી સાંભળવી છે। આજના દિવસે અબતક ચેનલના માધ્યમથી જે એક જિજ્ઞાસા પ્રગટ કરવામાં આવી છે, તો જૈન શાસ્ત્રોમાં અનેકવિધ ઘટનાઓમાં ક્યારેક પિતાની પાછળ પુત્ર છે, ક્યારેક પુત્રની પાછળ પિતા છે। તો એવું દર્શાવવામાં આવે છે કે ભાઈ વૈરાગ્ય અવસ્થાનો જે સમય છે એ વૈરાગ્ય અવસ્થાને જોતા જોતા પિતાને એવો વિચાર આવે છે કે હવે મારું જ્યારે સમગ્ર સંસારની જવાબદારી પૂર્ણ થઈ રહી છે અને મારું સંતાન જ્યારે ત્યાગ વૈરાગ્યના માર્ગે જઈ રહેલ છે, તો હું પણ શા માટે શાસ્ત્રના શબ્દોને સાર્થક ન કરું। શાસ્ત્રોના શબ્દો હતા પચ્છાવીતે પયાયા ખીપમ ગચ્છંતી અમર ભવણાઈ, કે કદાચિત કોઈ પાછલી ઉંમરમાં દીક્ષા ધારણ કરે, એટલે કે જૈન સંન્યાસ, જેને ભાગવતી દીક્ષા કહેવામાં આવે છે, તો એ બહુ શોર્ટ, એટલે કે થોડા સમયમાં સદગતિને પામે છે। તો વૈરાગ્ય ભાવ તો દરેક સંસારી જીવમાં હોય જ છે, પણ કોઈક નિમિત્તથી જાગે છે, કોઈક પ્રેરણાથી જાગે છે અને કોઈક સ્વયં જાગે છે। એમ પુત્રનું નિમિત્ત મળતા પિતાનો એવો ભાવ જાગૃત થયો કે મારે પણ 80 વર્ષની ઉંમરે હવે આ સંન્યાસ ગ્રહણ કરવો છે। જૈન સાધુની સામાન્ય જે સમાચારી એટલે જીવનશૈલી હોય એવા નિયમો તો એમના માટે સહજ હતા, કારણ કે 13 વર્ષની ઉંમરથી એમને રાત્રિ ભોજનનો ત્યાગ કરેલો કે ભાઈ સૂર્યાસ્ત પછી પાણીનું ટીપું પણ પીવાનું નહીં। આવી પ્રતિજ્ઞાનું પાલન એમને 80 વર્ષ સુધી કર્યું કે જે જૈન સાધુને યાવત જીવન પાલન કરવાનું હોય, તો હવે એ તો એના માટે બહુ ઇઝી હતું અને શરીર પણ એટલું સશક્ત હતું કે 80 વર્ષ સુધી એમને કોઈ દવા લેવાનો, કોઈ ઔષધ ઉપચાર કરવાનો પ્રસંગ જ નથી આવ્યો। એનું કારણ શું કે જૈનિઝમ પદ્ધતિ, કે દર 15 દિવસે ઉપવાસનું આચરણ, રાત્રિ ભોજનનો ત્યાગ અને અન્ય જે અનુષ્ઠાન કરવાના હોય એ અનુષ્ઠાનને કારણે એમના જીવનમાં આ સાધુતા સહજ બની ગયેલી, એટલે પુત્રની પાછળ પિતા। તો આમાં બંને ઘટનાઓ હોય છે કે ઘણા દીકરીઓએ દીક્ષા લીધી છે અને જેમની માતાઓ પાછળથી ચાલ્યા છે અને પોતાની સંસારની જવાબદારી પૂરી કરી અને એ પણ પછી ત્યાગના માર્ગે આવી ગયા છે। વાહ વાહ ગુરુદેવ, આપને માટે તો હજી યુવાવસ્થામાં પગ મૂકતા હતા, આપની તો 23-24 વર્ષની ઉંમર હતી અને હજી યુવાવસ્થામાં સંસાર હજી માંડ્યો નહોતો અને સંસાર છોડી દીધો એક વસ્તુ, પણ પિતાજી માટે તો સંસાર એટલા વર્ષ ભોગવો, એટલી જમીન જાગીર, 500 વીઘા જમીન, સરપંચ પદ વર્ષો સુધી 50 વર્ષ ભોગવું, સુખી ઘર, અને એટલો સંસાર ભોગવા પછી એક ઝાટકે છોડી દેવો કેટલો અઘરો હોય છે। એટલે જીવની એક વૈરાગ્ય અવસ્થા હોય છે, જેમ કે અમને પણ પિતાશ્રીનો જ વારસો મળ્યો કે ભાઈ
કામ કરવા જેવું હોય તો સંસાર છોડવા જેવો છે, પણ જો તમારું સામર્થ્ય ન હોય, તમારી શક્તિ ન હોય, તો બાવાના બેય બગડે તો નકામું. એટલે એ હંમેશા એના અનુભવના અર્કમાંથી કહેતા કે જો તમારું મનોબળ મજબૂત હોય અને તમને ધર્મ પ્રત્યે અખંડ શ્રદ્ધા હોય તો આ સંસારમાં પડવા જેવું નથી. કે ભાઈ અમે પડ્યા છીએ, અમે સંસાર એટલે આ કાદવ, કે અમે કાદવમાં પડ્યા છીએ, પણ એ કાદવમાંથી ધારે તો માણસ કમળનું ફૂલ ખીલવી શકે, કે જે અલિપ્ત રહે છે. એમ એ હંમેશા સમજાવતા કે ભાઈ માર્ગ સાચો આ છે. જો તમારી માનસિક તૈયારી હોય તો અમારા તરફથી સહર્ષ સંમતિ છે. બરાબર. ગુરુદેવ, આપની દીક્ષાના પણ 40 વર્ષ થઈ ગયા. 1982માં આપે દીક્ષા લીધી હતી, તો આજે 40 વર્ષ આપનું ધીરજ, ધૈર્ય, મનોબળ 40 વર્ષમાં કેવી રીતે આપને કામ આવ્યું? જે પિતાશ્રીના સંસ્કાર હતા અને એમને 80 વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી 4.25 વર્ષ જે સંયમનું પાલન કર્યું અને જે વેદનાઓ એમને હસતા મુખે સહન કરી. જૈન ધર્મની જે મુખ્ય સાધના છે કે શરીર અને આત્મા અલગ છે, એ શરીર અને આત્મા અલગ છેની અનુભૂતિ. એક આપણે સાંભળ્યું હોય કે ભાઈ આગ્રાના પેઠા બહુ મીઠા છે, સાકર કરતાં પણ પોચા છે, એ આપણો અનુભવ છે. અને એક એનો સ્વાદ ચાખીએ ત્યારે આપણને અનુભૂતિ થાય કે ભાઈ આમાં બીજું કંઈ નથી, આ તો પલાળેલી સાકર છે ભાઈ. પણ એ ક્યારે કહી શકીએ કે જ્યારે અનુભૂતિ થાય. એમ જૈન દર્શનમાં પણ અનુભવ અને અનુભૂતિ. તો 2 વર્ષના દીક્ષાના જીવન પછી સ્વર્ગીય પૂજ્યપાદ પ્રેમ મુનિ મહારાજ સાહેબ એટલે પિતાશ્રીને કાર અકસ્માતથી જે ફ્રેક્ચર થયું, જે એમની ટ્રીટમેન્ટ ચાલી, અને એ સમયમાં એને સંપૂર્ણ સ્વસ્થ રહીને કોઈ વેદનાનો અનુભવ નહીં, કે શરીરમાં વેદના હોવા છતાં વેદનાથી ઉપરત, આવું અમે જે દ્રશ્ય 24 કલાક સુધી નિહાળ્યું અને જે એમની મનોભાવના જાણી, એટલે સ્વાભાવિક એ સંસ્કારો ડેવલપ થઈ ગયા. અને જેના કારણે અનેકવિધ વિષમ પરિસ્થિતિઓમાં પણ અમને એ સંકેત મળતો રહ્યો કે જે સહન કરે છે એ જ સિદ્ધિને મેળવે છે. વાહ ગુરુદેવ, સાધુ સંતોએ પોતાનું આત્મકલ્યાણ તો કરવાનું જ હોય છે, સાથે સાથે સંસારીઓને પણ કામ કરવા પડે. લોકો આપની પાસે કેટલા બધા કામ લઈને આવે, કેટલી બધી મનોવાંછના લઈને આવે, તો સમાજની કે સંસારીઓની આ ઉણપ કહેવાય કે સાધુની મહાનતા કહેવાય કે એ પોતાનું કલ્યાણ કરે છે અને સંસારીઓને કામ કરે છે? જૈન ધર્મમાં સામાન્ય મહાવીરનો માર્ગ એવો છે કે સ્વ પર ઉપકારી અથવા તો સ્વની સાથે પરનું કલ્યાણ. કે આજે તમે જેટલી જીવદયા પાડશો, તમે જેટલા ધર્મના માર્ગે ચાલશો, તો તમારા સત્સંગમાં, તમારા સહવાસમાં, તમારા સંપર્કમાં આવનારની પણ કુદરતી એવી ભાવના જાગશે. એટલે મહાવીરનો માર્ગ એવો છે કે સંસારિક સુખો માટે સાધુએ પડવાનું નથી, કે ભાઈ એને ગાડી બંગલા મળે, કે એમને સારો પરિવાર મળે, એના માટે એને લક્ષ્ય કરવાનું નથી. પણ મળે કે ન મળે, એ બંને પરિસ્થિતિમાં સંસારી પણ સંભાવ રાખી શકે અને સાધના કરી શકે એવો ઉપદેશ અમારે આપવાનો હોય છે. એમની લાગણીઓમાં કે ભાવુકતામાં ભાવિત થયા વગર એ પણ સ્ટેબલ બને, સ્થિર બને, ધર્મના માર્ગે વળે. અને જે ધર્મના માર્ગે વળે છે એની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ ઓટોમેટિક થાય છે, કારણ કે ધર્મના માર્ગે આવવાથી એમના પુણ્યનો બંધ થાય છે. અને આખો સંસાર છે એનું ફાઉન્ડેશન પુણ્ય છે. હવે અત્યારે ઘણાની પાસે ઘણી શક્તિઓ છે, ઘણી સુરક્ષા છે, ઘણા બોડીગાર્ડ છે, અને છતાં પણ એ બચી શકતા નથી. ભારતના
નારી શક્તિમાં જેને મહાન કહી શકાય કે ભાઈ ઇન્દિરા ગાંધી, તો એ ઇન્દિરા ગાંધીએ અનેક રીતે સુરક્ષાઓ ઊભી કરેલી, પણ ક્યાંયથી એમને વિઘ્ન ન આવ્યું અને એમના જ બંગલાના ગ્રાઉન્ડમાંથી એમના શરીર ઉપર 16 ગોળીઓ છૂટી અને એમના શરીરને છલ્લી કરી નાખ્યું. તો આને જૈન દર્શનમાં કહેવાય છે પુણ્યનો ભોગવટો પૂરો થયો. એટલે કે પુણ્ય પરવારી ગયું અથવા પુણ્ય ખૂટી ગયું તો પોતાનો જ અંગરક્ષક પોતાના માટે ઘાતક બન્યું. તો અમે સંસારીઓને એ જ પ્રેરણા આપી છીએ કે તમે ધર્મના માર્ગે આવશો એટલે ધર્મ પણ તમારી સુરક્ષા કર્યા વિના રહેશે નહીં. વાહ વાહ વાહ. ગુરુદેવ, આપ સંપ્રદાયના મોભી છો, કેટલા બધા સાધ્વીજીઓ અહીંયા હોય છે, સંસારીઓની આટલી અપેક્ષા હોય છે, તો આપ બધી વસ્તુને કેવી રીતે ન્યાય આપી શકો છો? એટલે સ્વાભાવિક મહાવીરનું કહેવાનું એમ છે કે જેમની જેટલી યોગ્યતા હોય અને પાત્રતા હોય એ રીતે જ એના ઉપર સ્વાભાવિક જવાબદારી આવી પડે છે. સંસારની અંદર પણ તમે જોશો તો જેટલા મહાપુરુષો થયા, ચાહે ભગવાન મહાવીર સ્વામી હોય, ચાહે શ્રી કૃષ્ણ હોય, ચાહે રામ ભગવાન હોય, તો દરેકના જીવનના પાસાને જ્યારે આપણે નિરીક્ષણ કરશું તો એના કરતાં પણ અનેક યોદ્ધાઓ અને શૂરવીરો આ પૃથ્વી ઉપર હશે, પણ છતાં કષ્ટ તો અમુકની ઉપર જ આવે. તો એમ તમારી એ પ્રકારની પૂર્વની પુનવાની અને વર્તમાનની પાત્રતા હોય ત્યારે તમારી પાસે કોઈ સમાધાન માટે આવશે, કોઈ સમસ્યા લઈને આવશે અને તમે પણ સહજ ભાવે કોઈ ટેન્શન, તણાવ, ડિપ્રેશનમાં આવ્યા વિના સહજ રીતે જેમ આપણો ઉકેલ લાવતા હોય એમ આપણે ઉકેલ લાવી શકીએ છીએ. એટલે એ પણ શું છે કે ભાઈ આપણી પાત્રતાને ખીલવવામાં આપણા માવતર અને આપણા ગુરુજનો એનો પણ આપણા ઉપર એક આશીર્વાદ ભર્યો અથવા તો કૃપા દ્રષ્ટિ હોય છે, ત્યારે આ બધા કાર્ય સંપન્ન થતા હોય. ગુરુદેવ, કેટલી બધી બાબતોમાં સમય સાથે તાલ મિલાવવા આપે જે કંઈ પગલાં લીધા આપના આ 40 વર્ષના સાધુ જીવનમાં, તો ક્યારેક ટીકા થતી હોય, ક્યારેક લોકો પાછળથી આમ તેમ બોલતા હોય, પણ એ કોઈ વસ્તુને ધ્યાને લીધા વગર આપ એક નવો ચીલો ચાતરો છે અને એક જેને કહેવાય ને કે જે મૂળ જે રૂઢિઓ હતી કે ખોટી પરંપરાઓ હતી એને કોરાણે મૂકી દીધી છે. તો આમ ચલિત નથી થઈ જવાતું ક્યારેય? એટલે સમય હંમેશા પરિવર્તનશીલ છે. સમય એનું નામ કે જે ક્ષણે ક્ષણે સરકે છે. તો જૈન દર્શનમાં 4 શબ્દ આવે છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. કે ભાઈ જે સમયે જે પરિવર્તન છે, આજે રાજસ્થાનમાં તમે જાઓ તો 10 વાગે અમારી ભિક્ષાચરી એટલે ગોચરી મળે, રાજકોટમાં તમે હો તો 1 વાગ્યા પછી મળે. તો હવે અસમાધિ ક્યારે થાય કે તમે સમયની સાથે ન ચાલો. તો રાજસ્થાનમાં તમે 1 વાગે જશો તો તમને કંઈ નહીં મળે અને રાજકોટમાં તમે 10 વાગે જશો તો કંઈ નહીં મળે. તો હવે એ બેયનો જે સમન્વય છે બસ એને જ કહેવાય સમય સૂચકતા. એટલે સમાજની અંદર અનેક પરંપરાઓ, અનેક રૂઢિઓ, અનેક માન્યતાઓ આવું દરેક વખતે દરેક સમાજમાં ચાલુ હોય છે. પણ સંતોની એક મર્યાદા હોય છે કે કેટલું પરિવર્તન કરવું. કારણ કે આ પરિવર્તન એ ભોગ વિલાસનું પાછું સાધન ન બનવું જોઈએ. આ પરિવર્તન સુખશીલતાનું કારણ ન બનવું જોઈએ કે જેનાથી મૂળ ધર્મની પરંપરા નષ્ટ પામે, પણ ધર્મ પણ સુરક્ષિત રહે અને સાથે સાથે આપણી મર્યાદાઓ સાથે લોકો સુધી મહાવીરનું તત્વજ્ઞાન પહોંચી શકે, મહાવીરનો ધર્મ પહોંચી શકે. તો એ આશંસા, ઈચ્છા, અપેક્ષા રહિત આવો જે પ્રયત્ન છે એ પ્રયત્ન અમે ચાલુ રાખીએ છીએ. એમાં ઘણી વખત ટીકાઓ પણ થતી હોય, ઘણી વખત નિંદાઓ પણ થાય, પણ સમ્યક દ્રષ્ટિ એક ભગવાને સરસ ન્યાય બતાવ્યો છે કે જેની દ્રષ્ટિ સમ્યક છે, જેની પાસે ટ્રાન્સપરન્ટ ચશ્મા છે,
એને હંમેશા જેવું હોય એવું દેખાય, અને ગ્રીન કલરવાળા, રેડ કલરવાળાને મકાન સફેદ છે તો પણ રેડ દેખાશે, જેને આપણી ભાષામાં કહી કે પીલીઓ, કે ભાઈ એમને હમણાં આ પીળીઓ થઈ ગયો છે એટલે એને બધું પીળું પીળું દેખાય છે. તો આ બંનેનો સમન્વય કરી જૂની પેઢી અને નવી પેઢી, અને એમાં કોઈ પણ જાતના અહંકાર રહિત ચાલવું એ વર્તમાનની માંગ છે, અને વર્તમાનમાં આ ધર્મનો સુંદર સમન્વય છે. ગુરુદેવ, જૈન ધર્મ એકદમ સાયન્ટિફિક છે. એક સમયે આપ જ્યારે મુહપત્તી બાંધો છો ત્યારે લોકો હસતા હતા. આજે એક વ્યક્તિ કોરોના કાળમાં માસ્ક બાંધીને ફરે છે. બીજું કે સંધ્યાકાળ પહેલાં ભોજન, સૂર્યાસ્ત પહેલાં ભોજન, એ આપની પરંપરા છે જૈન ધર્મની. હવે મેડિકલ સાયન્સ પણ એમ કહે છે કે તમારે રાત્રે મોડું નહીં જમવું જોઈએ. તો લોકો જે વસ્તુ પર હસતા હતા એ વસ્તુ આજે સાચી પડી ગઈ છે. તો આ સાયન્ટિફિક ધર્મ છે, તો 2500 વર્ષથી આ પરંપરા છે, લોકોએ હવે સ્વીકારી. એટલે એનું કારણ એ છે કે જૈન દર્શન છે એ બી પ્રેક્ટિકલ, એટલે કે પ્રયોગો નથી કરી શકતો. જેમ કે વનસ્પતિમાં જીવ છે. હવે જગદીશચંદ્ર બોઝે કીધું, અને એ પહેલાં મહાવીર સ્વામી તો 2500 વર્ષ પહેલાં કહી ગયા, એ પહેલાંના તીર્થંકરો અબજો વર્ષ પહેલાં કહી ગયા, પણ એ પોતાની પરૂપણા કરે છે. ત્યારે વિજ્ઞાન છે એને સાધનના માધ્યમથી સિદ્ધ કરે છે. એટલે સ્વાભાવિક લોકોના માનસમાં સાધનથી જે સિદ્ધ થાય છે એને તરત એક્સેપ્ટ કરે છે. ત્યારે જૈન દર્શન છે એ એના કેવલ જ્ઞાનના માધ્યમથી આંતરચક્ષુ દ્વારા જગતની જે કાંઈ ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળની ઘટના છે એના જ્ઞાન દ્વારા દર્શાવે છે. એટલે લોકો જલ્દી એને સ્વીકારતા નથી. જેમ કે 15 દિવસે ઉપવાસ કરવો, રાત્રિના ભોજન ન લેવું, જૈન દર્શન તો પાણીનું ટીપું પણ નહીં લેવાનું, અને અન્ય પણ જે એના વિધિ વિધાન છે, એના જે અનુષ્ઠાનો છે, તો એક્સરસાઇઝ, યોગા, ફિઝિયોથેરાપી, આ બધાનો સમાવેશ જૈન દર્શનની આ અમૃત ક્રિયાઓમાં છે. પણ જૈન દર્શનની અમુક મર્યાદાને કારણે એ વિશ્વવ્યાપી બની શક્યો નથી, કારણ કે એનું આચરણ થોડું કઠોર છે. જેમ કે ઉપવાસ, તો કે ભાઈ ગરમ પાણી, એ સિવાય એમાં કશું જ લઈ શકાય નહીં, કોઈ ફરાળ ન લઈ શકાય, કોઈ વસ્તુ ન લઈ શકાય. હવે સ્વાભાવિક જગતની જે પબ્લિક છે એને ઇઝી જોઈ છે, એટલે એ જલ્દી જૈન ધર્મને સ્વીકારવા તૈયાર નથી. પણ જેને આપણે કહી શકાય કે એક લક્ષ્ય, તો જે લક્ષ્યવાળા છે એને તો એક દિવસ જૈન દર્શનની સિસ્ટમમાં આવવું જ પડશે. બરાબર. ગુરુદેવ, એક સમાજ છે સાધુઓને એક ચોક્કસ ઢાંચામાં જુએ છે કે ભાઈ આ આમ સાધુ, આ સાધુ, આ સાધુ, અમુક પ્રકારના એના વસ્ત્રો હોય એને સાધુ કહેવાય, એક ઢાંચો. અને પોતાની અપેક્ષાઓ લઈને સાધુઓ પાસે, સંતો પાસે જતા હોય છે, અને અપેક્ષા પૂરી થાય તો સાધુ સાચા અને સારા, ન થાય તો એ ખોટા. તો લોકોની અપેક્ષા પૂરી કરવી કેટલી અઘરી હોય છે? એટલે આમ તો ભગવાન મહાવીરે એવું બતાવ્યું છે કે જૈન સંતો છે એ સંસારના માર્ગથી અલિપ્ત રહે છે, કે ભાઈ સંસારી જીવન છે, સંસારની અભિલાષાઓ છે, ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, એમની ક્યારે પૂર્તિ થતી નથી. એ એમને માત્ર જૈન શાસ્ત્રના માધ્યમથી માર્ગદર્શન આપી શકે. એ જનરલ ઉપદેશ રૂપે કે ભાઈ પુણ્ય કરશો તો તમને શાંતિ મળશે, અને પાપ કરશો તો તમને અશાંતિ મળશે. આ માર્ગ ઉપર ચાલશો તો એ ધર્મનો માર્ગ છે, અને આ માર્ગ એ અધર્મનો માર્ગ છે. હવે તમારે કયા માર્ગે ચાલવું એ તો સ્વયંની પ્રજ્ઞા, એટલે સ્વયંના જ્ઞાનથી નક્કી કરવાનું છે. એ સાધુઓ નક્કી ન કરી શકે. માનો કે અમે પ્રવચનો આપીએ તો 500, 1000, 2000, 5000 લોકો શ્રવણ કરે, પણ અમે એવી આશા ન રાખીએ કે શ્રવણ કર્યા પછી બધામાં ચેન્જીસ આવી જાય, બધા સુધરી જાય, બધા વ્યસનો છોડતા થઈ જાય. કારણ કે એ તો સ્વયંનું જ્યારે ઉપાદાન એટલે પુરુષાર્થ જાગશે ત્યારે જ છોડશે. પણ આજનું શ્રવણ કરેલું ક્યારેક એને એ લક્ષ્ય બિંદુ બની જાય, એના માટે એક ચોઈસ બની જાય
કે મારે અશાંતિને છોડવા માટે આ વસ્તુનો આગ્રહ કે વસ્તુનો રાગ મારે છોડવો છે. એટલે અમારું કામ છે માત્ર માર્ગદર્શન એટલે ગાઈડ તરીકે. હવે સ્વીકારવું કે ન સ્વીકારવું એ સંસારીની સ્વયંની પ્રજ્ઞા ઉપર છે અને અમે એના ઉપર ફોકસ પણ ન કરીએ. જો અમે એ ફોકસ કરીએ તો અમે પાગલ બની જાય કે ભાઈ આ તો હજી આટલા વર્ષ પછી પણ સુધરા નથી. એટલે અમે તો એમ જ રાખીએ કે ભાઈ એમને જ્યારે એનો સમય આવશે ત્યારે એનામાં સુધારો થશે. બરાબર. ગુરુદેવ, એક એવી માન્યતા જૈનેતરોમાં છે, ખાસ કરીને જૈનો તો જાણે છે, પણ જૈનેતર લોકો છે જે એવું માને છે કે જે દીક્ષા અપાય છે તો ત્યાં એના પરિવારને કંઈક લાલચ અપાય છે કે કંઈ પૈસાની વગેરે વગેરે જે. અને એક વાત, બીજી વાત એનાથી વિરુદ્ધ એ છે કે બહુ સુખી ઘરના લોકો પણ દીક્ષા લે છે, એટલે એ વાત ત્યાં ઉડી જાય છે. પણ એક આ માન્યતા પણ છે. આ બે સામસામા છેડાના એક એક્સ્ટ્રીમ છે બંને. એટલે ભગવાને એવું બતાવ્યું કે શ્રાવક જીવનમાં જે લોકો ગરીબ છે અથવા તો જેના ઉપર કોઈ દેણું છે અને જો એ ત્યાગ માર્ગે જવા માગતા હોય તો કોઈ સુખી સખાવતી દાતાઓ હોય અથવા તો સંઘ હોય, સમાજ હોય, તો એ લોકો એ વાચાને જાણી અને એમ વિચારે કે અમે સંસાર છોડી શકતા નથી. તો જે લોકો સંસાર છોડવા તૈયાર થયા છે તો એમને અમે શા માટે હેલ્પફુલ ન બનીએ, જેને અમારી ભાષામાં કહેવાય સાધર્મિક ભક્તિ, કે એકબીજા સમાન ધર્મીને સહાયક બનવું. તો એ સહાયક બનવાના ભાવથી ક્યારેક એમના નિવારણ કરે છે. પણ એ વૈરાગ્યોને અથવા તો સંતાનોને ખરીદવા માટે નહીં કે ભાઈ પરચેસ કરી અને એને દીક્ષાઓ આપવી કે પરચેસ કરી અને અહીંયા બધાને ભેગા કરવા, એવો ગોલ જૈન દર્શનમાં નથી. કારણ કે સાધુઓ તો ગમે એને સહાયક બનતા હોય છે, ચાહે જૈન હોય કે નોન જૈન. કારણ કે એમનું કામ તો એ છે કે ભાઈ પરિગ્રહમાંથી તમે મુક્ત બનો. તો જ્યારે સ્વયંના શાસન માટે કોઈ આવી તૈયારી બતાવે તો જવલે જ એવા કિસ્સા બને કે કોઈના ઉપર અચાનક એવું દેણું આવી ચડ્યું હોય, કોઈની પરિસ્થિતિ એવી નબળી હોય તો એમનો દીક્ષા મહોત્સવ ઉજવવો અથવા તો એ દીક્ષા માટે કંઈ ખર્ચ કરવું તો એ સમાજ ભેગા મળીને કરતા હોય છે. અને પ્રાય કરીને એમના મા બાપો પણ ક્યારેય ડિમાન્ડ મૂકતા હોતા નથી કે ભાઈ અમારા સંતાનોને તમે પરચેસ કરો કે એ નિમિત્તે અમને પૈસા આપો, એવું પ્રાય કરીને ક્યાંય હોતું નથી. પણ સમાજ સંઘ સ્વેચ્છાએ જે અર્પણ કરે એ તો એક એમનો બહુમાન છે. ગુરુદેવ, આપનું નામ ધીરજ મુનિ કે ધીર ગુરુદેવ છે, પણ લોકો એવું કહે છે કે કામ બહુ ઝડપી કરો છો, દરેક નિર્ણય બહુ ઝડપથી લ્યો છો, બધા કામ બહુ ઝડપથી કરો છો. તો કોઈક તો એમ કહે છે કે ભાઈ નામ આપનું ધીર ગુરુદેવ ને કામ ઝડપી કરો છો, તો નામ બદલી નાખવું કે શું કરવું? એક લાઇટ ટોનમાં મસ્ત પૂછું છું. પણ ધીરજ શબ્દ છે એ ધૈર્યતાનું પ્રતીક છે. એટલે કે ધીરે ધીરે કામ કરવું એમ નહીં, પણ જે કામ તમે કરો એ કામ તમે ધૈર્યતાપૂર્વક, કે કદાચિત તમે કામ કરતા સફળ પણ બનો, નિષ્ફળ પણ બનો. માનો કે લીગલી કોઈ કાર્ય અટકીને ઊભું હોય અથવા તો જે કાર્ય ચાલતું હોય એમાં, જેમ કે અત્યારે કોરોના મહામારી, કે ભાઈ કારીગરો આવી ન શકતા હોય, તો એ વખતે તમારો જે ટાર્ગેટ છે, તમારું જે નક્કી છે 4 મહિના, 5 મહિના, 2 મહિના કે વોટેવર 1 વર્ષ, તો એ વખતે તમારે એ પણ ન્યાય આપવાનો છે કે માણસોનું પણ જીવન સુરક્ષિત રહેવું જોઈએ અને આપણું કામ થવું જોઈએ. તો એ બંને વચ્ચે ધૈર્યતા રાખવી, એનું નામ ધીરજ છે. કાર્ય ધીરે કરવું એમ નહીં. અને કારીગરો સાથે હંમેશા તમે પોતાપણું સમજીને કામ લેશો તો એ જ કારીગર જે 4 કલાક કામ કરે છે એ 8 કલાક કરશે. જે 8 કલાકમાં થોડુંક નબળું કરે છે તો એ સારામાં સારું કામ કરશે. એટલે અમે હંમેશા કારીગરોને એક જ પ્રેરણા આપતા હોય કે તમે હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરો. અને એવું સ્માર્ટ વર્ક કરો કે તમારી પણ કદર થવી જોઈએ
અને તમને પણ બીજા કામ મળવા જોઈએ. એ અમારી લાગવગથી નહીં મળે, પણ તમારી લાયકાતથી મળશે. તો એ લાયકાત માટે તમે એવું વર્ક કરો કે લોકો સામેથી પૂછવા આવશે કે ભાઈ તમે આ કામ કર્યું છે, અથવા તો આ કામ કોણે કર્યું છે, તો તમારો જીવન ગુજારો પણ ચાલશે, આજીવિકા પણ ચાલશે, અને સાથે ભક્તિ કરી ભક્તિનો લાભ પણ મળશે. એટલે આવા કાર્યમાં જ્યારે તમે ધારેલું હોય એ સમયમાં ન થાય, અને એ વખતે ધૈર્યતા રાખવી, એનું નામ ધીરજ છે. અને એ ધીરજ રાખવી દરેકે અનિવાર્ય છે. ચાહે નામ રાખ્યું હોય કે ન રાખ્યું હોય, તો પણ એને દરેક જીવનના દરેક પીરિયડમાં, જેમ આપણે જગતમાં કહેવત છે કે ભાઈ અત્યારે આ ભાઈનો દસકો ચાલે છે, આ જ્ઞાતિનો દસકો ચાલે છે, તો બસ જીવનમાં પણ એવું જ છે કે ક્યારે તમારો દસકો પૂરો થઈ જશે એની ખબર નહીં પડે. તો એ દસકો પૂરો થયા પછી પણ તમે ધૈર્યતાને ધારણ કરો. ગુરુદેવ, સાધુ સંતોએ મેનેજમેન્ટમાં પણ એમ કે માસ્ટરી કેળવવી એવો સમય હવે આવી ગયો. જો કે આપની તો માસ્ટરી છે જ, આપને તો ટેકનિકલ નોલેજ પણ, સાઉન્ડ કયું સારું કહેવાય, કેમેરો કયો સારો કહેવાય, એ પણ આપ જાણો છો. તો હવે એવો સમય બધા માટે જરૂરી છે, આવી ગયો છે કે દરેક સાધુ સંતોએ થોડું આ જ્ઞાન પણ, મેનેજમેન્ટનું જ્ઞાન પણ રાખવું પડે? એટલે સામાન્ય સાધુ સંતો છે એ સંસારથી અલિપ્ત માર્ગ ઉપર ચાલવાના કામી હોય છે, અને આ બધા કાર્યો છે એ સંસારના કાર્ય છે. તો આજે કોઈ પણ એક સુખી સંપન્ન વ્યક્તિ હશે તો હંમેશા એની ડિમાન્ડ હશે કે ભાઈ સારી વસ્તુ કઈ છે, તો ઓટોમેટિકલી એની સામે સારી વસ્તુ આવીને ઊભી રહેશે કે ભાઈ આ માઇક કરતાં આ માઇક સારું છે, આ કેમેરા કરતાં આ કેમેરો સારું છે, અથવા તો ખાદ્ય સામગ્રી આ સારી છે. એમ લોકોમાંથી જ આપણને એક વિઝન મળતું હોય કે આ વસ્તુ છે એ સારી છે, શ્યોર છે. એટલે એની માહિતી આપણને મળતી હોય, પણ આત્મજ્ઞાનમાં એ કંઈ જરૂરી નથી. એક સહેજે સહેજે તમે કેળવી લો, અને બધાએ આની અંદર પડવાની પણ જરૂર નથી. કારણ કે આ વિભાવનો માર્ગ છે, પ્રભાવનો માર્ગ છે. એટલે જાણતા હો એને તમે જાણકારી રૂપે રાખો. જૈન દર્શનમાં એક શબ્દ આવે છે બહુશ્રુત. જૈન સાધુ હોવા છતાં દુનિયાના તમામ ધર્મોનું એની પાસે જ્ઞાન હોય. તમે કોઈ પણ ધર્મનો પ્રશ્ન લાવીને પૂછો તો ઇન્સ્ટન્ટ તમને આન્સર આપશે, જવાબ આપશે. તો હવે બધાની એટલી યોગ્યતા નથી હોતી, પણ એમને શું હોય કે પોતાના સંતોષ ખાતર અને બીજાની લાગણી ન દુભાય, એટલે દરેક ધર્મની ચર્યાને પોતે જાણકારી મેળવતા હોય છે. એમ જાણકારી મેળવવી એ બધાને જરૂરી નથી, કારણ કે સંસારની જાણકારી તો બધાને સહજ હોય છે, આત્મજ્ઞાનની જાણકારી બહુ ઓછી હોય છે. તો સાધુઓનો મુખ્ય માર્ગ છે કે આત્મજ્ઞાનની જાણકારી મેળવે અને એમાં પાવરફુલ બને. ગુરુદેવ, સંથારો જૈનેતરો માટે થોડું વિવાદનો ઘણી વખત અમે મીડિયામાં પણ આ વસ્તુ આવતી હોય છે, તો થોડું પહેલાં મારે એમાં જે આપને આગળ પૂછવાનું છે, પણ થોડું જૈનેતરોને સમજાય એ રીતે સંથારાની વિભાવના સમજાવી દો. એટલે સંથારો એટલે શું છે કે ભાઈ જીવનની સ્પૃહા, કે હવે મને કોઈ જીવનની ઈચ્છા નથી. ઈચ્છા નથી એટલે કોઈ કંટાળો નહીં, પણ હું સ્વદેહે શરીરમાં રહેવા છતાં પણ હું મૃત્યુને મહોત્સવ બનાવવા માગું છું. માત્ર મૃત્યુ મને રીબાવીને મારે, અથવા તો મૃત્યુ મને અચાનક ઝડપી જાય અને હું ભગવદ્ ભાવમાં કે ભગવત સ્મરણમાં ન રહી શકું, તો એવા સમય માટે ભગવાન મહાવીરે, એટલે ભગવાન આદિનાથની પરંપરા છે કે સંથારો. અપશ્ચિમ મારંતીય સલેહણા, એનો એક પાઠ આવે છે આવશ્યક સૂત્રમાં કે હવે પછી મૃત્યુ ન આવે ત્યાં સુધી આહાર એટલે ભોજન, પાણી, મુખવાસ, મેવા કશી જ ઈચ્છા ન કરવી. અને શરીર અને આત્મા અલગ છે. જેમ હિન્દુ ધર્મમાં સમાધિ, કે લોકો જીવતા જાગતા જમીનની અંદર સમાધિને ધારણ કરે છે, તો કોઈ 2 દિવસ, કોઈ 4 દિવસ, કોઈ 10 દિવસ, એ કંઈ નક્કી નથી હોતું. કારણ કે આયુષ્ય કર્મના દલિત જેટલા હોય એટલું જ તમારું આયુષ્ય હોય છે. એટલે સંથારો એક અમૃત ક્રિયા છે. લોકો એમ સમજે છે કે ભાઈ અમને બળજબરીથી કરાવવામાં આવે છે, અથવા તો જીવવાની ઈચ્છા હોવા છતાં મારી નાખવામાં આવે છે.
અથવા તો એમને સારી રીતે જીવવા દેતા નથી, પણ એ બધો જ્ઞાનનો અભાવ છે. જેની પાસે જ્ઞાન આવે છે એને ખબર પડે છે કે આ તો એક અમૃત મહોત્સવ, અમૃત ક્રિયા છે, એક અમૃત પર્વ છે. ગુરુદેવ, ઘણી વખત વિદેશોમાં એવું સાંભળ્યું છે, અમેરિકા જેવા દેશોમાં, કે અસાધ્ય રોગોથી જે લોકો પીડાતા હોય એ લોકો ઈચ્છા મૃત્યુની ઈચ્છા વ્યક્ત કરે છે કે ભાઈ મને ઇન્જેક્શન આપી દો ઝેરનું ને મારું મૃત્યુ થઈ જાય, હું આ સહન નથી કરતો. આત્મહત્યા એ પણ એક આખો જુદો વિષય છે. કમળ પૂજા, હિન્દુ શાસ્ત્રોમાં ઘણો ઉલ્લેખ એમનો છે. તો સંથારો ને આ બધું એક સરખું એક સાથે મૂકી શકાય ને? બંને અલગ છે. કમળ પૂજા છે, અથવા તો ઈચ્છા મૃત્યુ છે, અથવા તો બીમારીથી કંટાળીને, તો એ તો શું છે કે મૃત્યુથી ભાગવાની તૈયારી છે. ત્યારે સંથારો છે એ મૃત્યુમાં જાગવાની તૈયારી છે. ઓલું ભાગવાનું છે, આ જાગવાનું છે, કે એનાથી ડરવાનું નથી અને મૃત્યુનો સહર્ષ સ્વીકાર એટલે કે વેલકમ કરવાનું છે કે ગમે તે ક્ષણે આવશે તો હું મારા સમાધિસ્થ ભાવમાં રહીશ. અને આવો સુંદર મજાનો સંથારો રાજકોટમાં, જેઓ 72 વર્ષની ઉંમર છે અને જેમનું ભવ્ય મુનિ નામ છે, કે જેમણે આવા અનેક દિવસોથી સંકલ્પ કરેલા કે બસ હવે મને એવું લાગશે કે ભાઈ હવે મારી જીજીવિષા ઈચ્છાઓ ઘટતી જાય છે અને હું બધું એક્સેપ્ટ કરી શકીશ. તો જેમને સંથારાની સાધના કરી છે આવા અનેક મહાપુરુષો, ગોંડલ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય કે જેમને 5.5 વર્ષ નિદ્રાનો ત્યાગ કર્યો, દિવસે તો નહીં સુવાનું, રાત્રે પણ ઝપકી નહીં ખાવાની, આડા પડખે પડવાનું નહીં. તો આવા મહાપુરુષે પણ 60 દિવસ સંથારો કરેલો. અન્ય પણ ઘણા પ્રસંગો થયા. અને છેલ્લે ભાગ્યવત્તાજી મહાસતીજી કે જેમનો 58 દિવસ સરદારનગર જૈન સંઘમાં સંથારો ચાલ્યો અને બહુ સુંદર રીતે પાર ઉતરો. એટલે કંટાળીને મૃત્યુને ઇન્વાઇટ કરવું એ અલગ ચીજ છે અને સ્વેચ્છાએ મૃત્યુને સ્વીકારવું એ અલગ ચીજ છે. ગુરુદેવ, સંથારો કઈ અવસ્થાએ, કઈ ઉંમરે, કોણે લેવો જોઈએ, એના કોઈ ધારાધોરણ કે એવું કંઈ ખરું? જૈન દર્શનમાં 12 વર્ષની સલ્લેખના પ્રક્રિયા બતાવી કે 12 વર્ષ તમારે ઉપવાસ, આંબીલ, 8 ઉપવાસ, 15 ઉપવાસ, મહિનાના ઉપવાસ, અથવા તો તમારે ધીમે ધીમે બ્રહ્મચર્ય વ્રતનું પાલન, રાત્રિ ભોજન તો સહજ સાધુને ત્યાગ હોય પણ સંસારીને ત્યાગ, એમ બધું છોડતા છોડતા શરીરને કૃશ કરવાનું. હવે એ 12 વર્ષની આખી સલેખનાની પ્રોસેસ છે. અથવા એ ન હોય, કોઈને કેન્સર થયું છે, કોઈને અસાધ્ય રોગ થયા છે, તો એ એમ છે કે મારે શસ્ત્રક્રિયા કરાવી અને પછી પણ સાતાનો ઉદય ન હોય તો સક્સેસ ન થવાય. તો હવે પછી મારે આ જીવન મારું કૃશ થતું જાય છે, તો મારે આમાંથી મુક્ત થવું છે. 2 દિવસ પહેલાં જ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા અને એમના સ્નેહીજન રાજુભાઈ, જેઓ જામનગરમાં છે, તો લગભગ 1.5 વર્ષથી અહીં પથારીમાં છે. બધી એમની ટ્રીટમેન્ટો ચાલુ છે, પણ હવે એને સ્વયંને ભાવ જાગ્યા કે આ બધું કરવા છતાં આનો કોઈ અંત નથી આવતો. અને હવે મને એમ લાગે છે કે મારું મનોબળ મજબૂત છે અને હવે હું પલાયન નહીં થાવ, પીછેહટ નહીં કરું. તો એમને એવી ભાવના ભાવી કે હવે મારે સાગારી સંથારો, એટલે એમાં જેમાં પાણીની છૂટ હોય છે, અથવા તો જ્યારે પણ એને પૂરો કરવો હોય ત્યારે કહી શકાય અને પાછું ગ્રસ્ત જીવન અથવા સાદું જીવન જીવી શકાય. પણ જે જાવ જીવનો કરે ફોર લાઈફ, એમના માટે તો બીજો કોઈ ઉપાય જ નથી. એમને તો સંથારાને સ્વીકારવાનો જ હોય છે. ગુરુદેવ, આપની સાથે તો જેટલી વાતો કરીએ, કલાકો નહીં પણ દિવસો ઓછા પડે એવી સ્થિતિ છે. અમારા દર્શકોને આપનો એક સંદેશો આપી દો. તો આપણે દરેક દર્શક મિત્રોને આ ડિજિટલ યુગ છે એના માધ્યમથી જૈન શ્રવણોને અને જૈન સાધુઓને જેમની પદચર્યા એટલે પદયાત્રા ગામે ગામ હોય છે, એટલે તમે ઘણી વખત જોતા જ હશો, તો આપણે લક્ષ્ય કરજો કે વેરઝેરના ભાવો રહે નહીં, કોઈ જીવો પ્રત્યે વિષમતા રહે નહીં અને મૃત્યુ આવતા પહેલાં બધા જ જીવો સાથે આપણો મૈત્રી ભાવ એટલે કે ભાઈચારો હશે તો આપણું જીવન
સફળ બનશે, આપણી સદગતિ થશે, આપણે ફરીથી અવતાર ધારણ નહીં કરવા પડે, જન્મ નહીં લેવા પડે અને વારંવાર જન્મ મરણની ચક્કીમાં પીસાવવું નહીં પડે, તો કદાચિત આપણે આવા મહાઅનુષ્ઠાન, જેને સમાધિ કહો, સંથારી કહો કે સંથારો કે સમાધિ ન લઈ શકીએ, તો ભગવાન મહાવીરે ત્યાં સુધી કીધું છે કે ખાતા પીતા પણ તમે શાંતિ રાખો, બધા જીવો પ્રત્યે સમાન ભાવ રાખો, બધાને આવકાર આપો અને જેવો આત્મા તમારામાં છે એવો જ આત્મા નાનામાં નાના કીડી મકોડા, કંથવા, કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, બકરા, સર્પ આ બધામાં છે. જેવી વેદના તમને થાય છે એવી વેદના વનસ્પતિને પણ થાય છે. તો એ બધા જીવો સાથે મૈત્રી ભાવ એટલે ભાઈચારો રાખશો તો અંત સમય તમારો પણ સફળ થયા વિના રહેશે નહીં. તો દર્શક મિત્રો, પરમ શ્રદ્ધેય ધીર ગુરુદેવ સાથે દીર્ઘ સંવાદ કર્યો. ઘણું બધું આપણે જાણવા મળ્યું, ઘણી બધી પ્રેરણા પણ મળી. એમની વાતોમાંથી, એમની વાણીમાંથી આપણે કંઈક જીવનનો મર્મ શોધી શકીએ અને એ પ્રમાણે આપણે ચાલી શકીએ એવી આશા સાથે આપ સૌને નમસ્કાર. થેન્ક યુ.